હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં હું આપવાનો છું બેઝિક મેથ્સના મોસ્ટ આઈએમપી સમ્સ માર્ચ 2024ની એક્ઝામ માટે. વિદ્યાર્થી મિત્રો, ખરેખર મહેનત કરવી પડશે હો ગણિતમાં, નહીંતર પ્રોબ્લેમ થઈ જશે. સમય બહુ ઓછો છે. આઈએમપી તો આપું છું, સાથે સાથે તમને ખ્યાલ હશે આપણી ચેનલ ઉપર હેતુલક્ષી દાખલાની સિરીઝ સ્ટાર્ટ થઈ ગઈ છે. 2 ચેપ્ટરના વિડીયોઝ આવ્યા છે, ધીરે ધીરે બધાના આવી જશે. તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપું છું પ્લેલિસ્ટની, જેમાં હેતુલક્ષી સમ્સ તમને મળી જશે. સાથે સાથે વિજ્ઞાન અને સાવીના પણ આઈએમપી આપી દીધા છે, એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને વન શોટ રિવિઝનના કેટલાક ચેપ્ટર્સના વિડીયોઝ છે, એ ખાસ જોઈ લેજો ભૂલ્યા વગર, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. એક જ વિડીયોમાં આખો ચેપ્ટર આવી જશે. ઘણા બધા ચેપ્ટરના વિડીયોઝ છે, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે. તો આ ત્રણેય લિંક ડિસ્ક્રિપ્શનમાં ખાસ જોજો, જેથી કરીને તમને શોધવાની જરૂર ન પડે અને બધું એક જગ્યાએ તમને મળી જાય. આ બધું બહુ ઉપયોગી થવાનું છે, મૂકતા નહીં. કારણ કે ગણિતનું પેપર લાસ્ટ 2 વર્ષ ત્યાં બહુ જ ઇઝી નીકળે છે. આ વર્ષે આશા રાખીએ કે ઇઝી નીકળે, પણ જો કદાચ મીડિયમ કાઢે કે થોડો હાર્ડ કાઢે તો તમને બધું આવડવું જોઈએ. માત્ર આઈએમપી તો હું આપું છું, એ તો કરવાના જ છે. સાથે વન શોટ રિવિઝન અને હેતુલક્ષીના વિડીયોઝ પણ પ્લીઝ જોઈ લેજો અને ટ્રાય કરજો કે લખીને તૈયાર કરો. કારણ કે જે મીડિયમ સ્ટુડન્ટ્સ હોય છે એમને પણ ગણિતમાં 40 માર્ક ભેગા કરવા અઘરા પડે છે હો. હકીકત કહું છું, મારી પાસે દરરોજ ઘણા બધા સ્ટુડન્ટ્સ ભણતા હોય છે. જ્યારે એક્ઝામ લઉં છું ને, ત્યારે ભલભલા સ્ટુડન્ટ્સ પોતાને કંઈક સમજતા હોય કે અમે તો બરોબર છીએ ભણવામાં, આખું વર્ષ ધ્યાન આપ્યું છે, 50 માર્ક ભેગા નથી કરી શકતા, 35 માર્ક ભેગા નથી કરી શકતા. હકીકત છે. તમને વિશ્વાસ ન હોય તો એક પેપર આખો શાંતિથી બેસીને લખો અને ચેક કરાવો તમારા ટીચર પાસે, ખબર પડી જશે. તો પ્લીઝ મહેનત કરી લેજો, દિવસો ઓછા છે. અને હવે હું આપું છું આઈએમપી. ફર્સ્ટ ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ, માત્ર 2 માર્ક અને બંને ઓબ્જેક્ટિવ હેતુલક્ષી, જેનો વિડીયો છે યુટ્યુબ પર, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોઈ લેજો. બહુ સારા સારા સમ્સ ગોતીને તમારા માટે લાવ્યો છું. જૂના પેપરમાં પૂછાયેલા દાખલા પણ છે, તો આ મૂકતા નહીં. ત્યારબાદ બીજો ચેપ્ટર બહુપદીઓ, 6 માર્ક, 2 ઓબ્જેક્ટિવ અને 2 વિભાગ બી માં 2 માર્કના દાખલા. સ્વાધ્યાય 2.1 આખું કરવાનું, જેમાં આકૃતિઓ છે. ઓબ્જેક્ટિવમાં પૂછાય, હેતુલક્ષીમાં ખબર છે ને, આલેખ આપેલું હશે અને શૂન્યની સંખ્યા નક્કી કરવાની છે, તો એ ભૂલતા નહીં. 2.2 ના દાખલા નંબર 1 ના 6 માંથી આ 3 દાખલા, બીજો ચોથો છઠ્ઠો, અને દાખલા નંબર 2 ના 6 દાખલામાંથી પહેલો, બીજો ને પાંચમો, સાથે ઉદાહરણ 3 અને 4 પણ આ પ્રેક્ટિસ કરી લેજો. આના જેવા રકમ ચેન્જ કરીને દાખલા પૂછી શકે છે તમને, તો એ આવડી જશે. પણ એના માટે પહેલા આટલા દાખલાની પ્રેક્ટિસ કરવી પડશે. ઓકે. ત્યારબાદ ચેપ્ટર 3, એક વાત ક્લિયર કરી દઉં, તમને યાદ આવે છે તો. ઘણા બધા સ્ટુડન્ટ્સ કમેન્ટ કરી રહ્યા છે કે સર, ગાલા અસાઇનમેન્ટના વિડીયોઝ કેમ ડિલીટ કરી નાખ્યા છે, દેખાતા નથી, મળતા નથી, અમને સોલ્વ કરવી છે. તો જુઓ, સ્ટ્રાઇક આવી હતી આપણી ચેનલ ઉપર, 2 સ્ટ્રાઇક આવી હતી, 3 માંથી 2. તો 3 સ્ટ્રાઇક આવે તો ચેનલ બંધ થઈ જાય. માત્ર આપણી ચેનલ ઉપર જ નહીં, ગુજરાતની ઘણી બધી જાણીતી ચેનલો છે, એ બધા ઉપર સ્ટ્રાઇક આવી હતી, ગાલા કંપનીએ મોકલી હતી, અને એના લીધે બધી ચેનલે ડિલીટ કરી નાખ્યા છે. છતાં પણ યુટ્યુબ પર અવેલેબલ છે ઘણી ચેનલો ઉપર, ત્યાંથી તમે શીખી શકો છો જો શીખવું હોય તો. બાકી આપણી ચેનલ ઉપર પણ ઘણા ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ તમને મળશે. ઓકે. હું એમ નથી કહેતો કે બીજી કોઈ ચેનલ ઉપર ન જાઓ, મારો એવો સ્વભાવ નથી કોઈનું કામ બગાડવાનો. તમને ઉપયોગી થાય એ કોઈ પણ ચેનલનો તમે લાભ લઈ શકો છો. યુટ્યુબ એકદમ ફ્રી છે. ઓકે. આપણા વિડીયોઝ પણ ઉપયોગી છે જ, સાથે ઘણા એજ્યુકેટર્સ બહુ સારી મહેનત કરી રહ્યા છે, સારી કન્ટેન્ટ ક્રિએટ કરી રહ્યા છે. તમને ઉપયોગી થાય તો એ પણ તમે જોઈ શકો. એમ નહીં કહું કે અહીંયા નહીં જતા, ત્યાં નહીં જતા, માત્ર આપણી ચેનલ ઉપર રહેજો, એવું આપણાથી નહીં થાય. ઓકે. સ્ટ્રાઇક આવી હતી એટલે બધી ચેનલોએ ડિલીટ કરી નાખ્યા છે. હું ચોખ્ખું કહી છું, એક્સેપ્ટ કરું છું કે આપણી ચેનલ ઉપર સ્ટ્રાઇક આવી હતી. ઓકે. અને હવે ડિલીટ કરી નાખ્યા છે, હવે એ નહીં આવે ગાલાના વિડીયોઝ. તો બીજી ચેનલ ઉપરથી શીખવા હોય તો શીખી શકો છો, અથવા આપણી ચેનલ ઉપર પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો જોઈ શકો છો.
ત્રીજો ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં 8 માર્ક, 2 હેતુલક્ષી અને વિભાગ સી માં 2 દાખલા 3 માર્કના, જેમાં આદેશની રીત, લોપની રીત અને એક નિયમ છે, ખ્યાલ છે ને, સંપાતી રેખાઓ, સમાંતર રેખાઓ અને છેદતી રેખાનો એ નિયમ ખાસ કરજો. વન શોટ રિવિઝનમાં મેં મૂક્યા છે અને હેતુલક્ષીમાં પણ એ બધા નિયમ આવશે ત્યારે એમાં પણ તમને સમજવામાં આવશે, મળશે. તો આ ખાસ મૂકતા નહીં. કૂટ પ્રશ્ન પણ પૂછી શકે. સ્વાધ્યાય 3.2 ના દાખલા નંબર 3 નો પહેલો, બીજો ને ચોથો, 3.3 ના દાખલા નંબર 1 નો પહેલો, પાંચમો, છઠ્ઠો અને દાખલા નંબર 2 કરવાનું. દાખલા નંબર 3 નો પહેલો, પાંચમો ને છઠ્ઠો. આટલા સમ્સ ખાસ કરજો. અહીં એક સમ મેં કદાચ નથી લીધો, બેટ અને દડાવાળો, એ પણ કરી લેજો, ઇમ્પોર્ટન્ટ લાગે છે, એ મેં અહીં નથી લીધો. સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 1 નો પહેલો, ત્રીજો, દાખલા નંબર 2 નો પહેલો, બીજો, ત્રીજો. સ્ટાન્ડર્ડ વાળાને આ ચેપ્ટરમાંથી વધારે પૂછાશે, બેઝિક વાળાને ઓછું પૂછાશે, 8 માર્ક, તોય ઓછું ન કહેવાય. વિભાગ સી ના 2 દાખલા આના થવા જોઈએ, કારણ કે બાકી વિભાગ સી માં થોડા અઘરા દાખલા આવશે. 7મા ચેપ્ટરના, 10મા ચેપ્ટરની સાબિતી આવશે, પ્રમેય આવશે. તો એ કરી શકતા હો તો પછી હું કહું છું આ કરી લેજો, બરોબર? કારણ કે આ ઈઝી છે, પહેલી પરીક્ષાથી તમે ભણતા આવ્યા છો, મૂકતા નહીં આ. ત્યારબાદ ચોથો ચેપ્ટર દ્વિઘાત સમીકરણ, એક ઓબ્જેક્ટિવ અને એક 2 માર્કનો ક્વેશ્ચન અને એક 4 માર્કનો ક્વેશ્ચન. બહુ સહેલો છે, અઘરો નથી. ધારો તો તમે વિભાગ ડી નો 4 માર્કનો ક્વેશ્ચન સ્કીપ કરી શકો છો, ઓપ્શનમાં કાઢી શકો છો, પણ આ વિભાગ બી નો 1 માર્કનો એક દાખલો જે હશે એ મને લાગે છે તમે કરી લેશો, ઈઝી હશે. તો આ ટ્રાય કરી લેજો, થઈ જશે તમારાથી. ઓકે. અને હેતુલક્ષી એક 4.2 માં દાખલા નંબર 1 નો પહેલો, ત્રીજો, ચોથો, પાંચમો કરવાનો, દાખલા નંબર 3, 4, 5, 6 કરવાના અને ઉદાહરણ 5 કરવાનું. સ્વાધ્યાય 4.3 માં દાખલા નંબર 3 અને 5 કરવાના. આટલા સમ કરી લેશો એટલે આ ચેપ્ટરના 7 માર્ક થઈ જશે. વિવેચક વાળા દાખલા હોય છે, ખ્યાલ છે ને, એ ખાસ કરજો ભૂલ્યા વગર. 5મો ચેપ્ટર સમાંતર શ્રેણી, 13 માર્ક. આંકડાશાસ્ત્ર 16 માર્ક, સંભાવના 14 માર્ક અને આ 13 માર્ક. આ ચેપ્ટર ખબર નહીં, બહુ ઈઝી છે, છતાંય ઘણા સ્ટુડન્ટ છે કે જે કન્ફ્યુઝ જ થયા કરે છે. કંઈ નથી, વન શોટ રિવિઝનનો વિડીયો છે યુટ્યુબમાં, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ છે, ત્યાંથી આ ચેપ્ટરની પૂરેપૂરી તૈયારી કરી લો. તો જો 13 માર્ક કેમ મુકાય, તમને પોતાને એમ થશે કે યાર આ તો નહીં મળે તો પછી શું કરશું અમે, ક્યાં માર્ક લેશું? અને બહુ ઈઝી છે, 3 જ સૂત્ર છે આખા ચેપ્ટરમાં. એક છે AN વાળો પદ શોધવાનો સૂત્ર અને 2 સરવાળાના સૂત્ર, એક મોટો ને એક નાનો. તો આ તો મુકાય જ નહીં, 3 સૂત્રમાં 13 માર્ક મળે છે. અને એટલા માટે થોડા વધારે સમ્સ આપ્યા છે પ્રેક્ટિસ માટે, જેથી કરીને 13 માર્ક તમને પૂરા મળી શકે. કેવી રીતે પૂછાશે? 2 હેતુલક્ષી, 2 દાખલા વિભાગ બી માં, 1 દાખલો વિભાગ સી માં ને 1 દાખલો વિભાગ ડી માં. બધા જ સેક્શનમાં પૂછાશે. અને હું તો કહું છું બધા જ સેક્શનમાં આ દાખલો કરવાનો આ ચેપ્ટરનો અને 13 માર્ક પૂરા લેવાના. 5.2 નો દાખલા નંબર 2, 4, 5, 7, 9, 10, 12, 13, 14, 15, 17 અને 20 સાથે ઉદાહરણ 4, 7, 9. 5.3 માં દાખલા નંબર 1 નો પહેલો, બીજો, દાખલા નંબર 2 નો બીજો, ત્રીજો, દાખલા નંબર 3 નો 3, 5, 9, 10, દાખલા નંબર 4, 5, 6, 12, 14, 15, 16, 17, 19, 20 અને ઉદાહરણ 13 અને 16. સર ઘણા બધા છે પણ 13 માર્ક પણ છે, માર્ક પણ ઘણા બધા છે, તો રિસ્ક ન લેવાય. સમજી શકો છો તમે. પ્લીઝ વન શોટ રિવિઝનનો વિડીયો જોઈ લો, ડિસ્ક્રિપ્શનમાં છે. અને 13 માર્ક આના રોકડા હમણાં જ કરી નાખો. ભલે 2, 2.5 કલાક 3 કલાક લાગે આ ચેપ્ટર ઉપર, પણ એક ધારો બેસો, એક જ સિટિંગમાં બેસો અને ચેપ્ટર પૂરો કરો ને પછી જ ઊભા થાવ, જો મજા આવી જશે તમને. છઠ્ઠો ચેપ્ટર ત્રિકોણ, વિભાગ ડી માં 2 4 માર્કના પ્રશ્ન, જેમાં એક સમપ્રમાણતાનો પ્રમેય હોઈ શકે થેલ્સનો અને એક થેલ્સનો પ્રતિપ્રમેય હોઈ શકે. સાથે કેટલાક દાખલા હોઈ શકે, જે દાખલા બહુ સહેલા હશે. હું કહું છું એક દાખલો જો આવડતો હોય ને તો એ કરી નાખવાનો, બરોબર?
ગાલામાં થોડા વિડીયો સમ્સ છે આના, આપણે તો ડિલીટ કરી નાખ્યા છે, છતાંય અન્ય ચેનલ ઉપર જો અવેલેબલ હોય તો જોઈ લેજો. 2-3 સારા સારા સમ છે એ ખાસ કરી લેજો, ઇઝી પણ છે. ઓકે, તો અને આ 2 પ્રમેય તો ખાસ કરજો. સમપ્રમાણતાનો પ્રમેય થેલ્સનો મોસ્ટ આઈએમપી છે. આપણી યુટ્યુબ ચેનલ ઉપર પણ આ વિડીયો અવેલેબલ છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું. ચલો, અને આ ખાસ કરી લેજો. ઓકે, થેલ્સનો પ્રતીક પ્રમેયનો વિડીયો બનાવવાનું બાકી છે, એ હું ઝડપથી બનાવી નાખું છું જેથી તમને ઉપયોગી થઈ જાય. મૂકતા નહીં, એક તો લખવું જ પડશે આ ચેપ્ટરનો. વિભાગ ડીમાં 5 સમ કરવાના છે. 2 હશે આંકડાશાસ્ત્ર, 2 હશે સંભાવના, અને હજુ એક સમ કરવાનું હશે તો મારી સલાહ પ્રમાણે એક પ્રમેય લખી નાખજો, થેલ્સનો અથવા થેલ્સનો પ્રતીક પ્રમેય, તો 20 માર્ક મળી જશે. તો લખીને તૈયારી કરી લો. તો આ બંને પ્રમેયની 3 દિવસ સુધી લગાતાર લખો, 3 દિવસ કન્ટિન્યુ લખો આ બંને પ્રમેય, ભલે એક વાર લખો એટલે આવડી જ જાય. 7મો ચેપ્ટર યામ ભૂમિતિ, 11 માર્ક. વિભાગ એ માં 1 હેતુલક્ષી, બી માં 2 માર્કના 2 સમ, સી માં 3 માર્કના 2 સમ. સ્વાધ્યાય 7.1 માં દાખલા નંબર 1, 2, 4, 7, 8 અને ઉદાહરણ 5. ઉદાહરણ 5 મોસ્ટ આઈએમપી. 3 જ સૂત્ર છે આ ચેપ્ટરમાં, ખ્યાલ છે ને? એક છે અંતર સૂત્ર, બીજો છે વિભાજન સૂત્ર, અને ત્રીજો છે મધ્યબિંદુના યામનો સૂત્ર. એટલું 3 સૂત્ર આવડે તો આના 11 માર્ક થઈ જાય. સ્વાધ્યાય 7.2 માં દાખલા નંબર 1, 2, 4, 5, 6, 7, 8, 9 અને ઉદાહરણ 6 અને 10. આમાં મેં મોસ્ટ ઓફ બધા સમ લઈ લીધા છે, કારણ કે રિસ્ક લેવા જેવું નથી. કંઈ પણ પૂછી શકે છે. દર વર્ષે અલગ અલગ સમ પૂછે છે આ લોકો, અને એક જ ટાઈપનો સમ રિપીટ નથી કરતા, એટલે આપણે મોસ્ટ ઓફ બધા સમ લઈ લીધા છે. વાર નહીં લાગે, એકાદ કલાક લાગશે, પણ એકાદ કલાકમાં આ તમે કરી શકો. તમે એક્ઝામ વખતે 1 દિવસની રજા પણ હશે તો આ કરી લેવાય. 1 શોટ રિવિઝનનો વિડીયો અવેલેબલ છે, જોઈ લેજો. બરોબર, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. વારંવાર કહું છું કારણ કે તમે મહેનત કરી શકો. 8મો ત્રિકોણમિતિનો પરિચય, માત્ર 6 માર્ક. વિભાગ એ માં 2 હેતુલક્ષી, તે કરવા જ પડશે, કમ્પલસરી હશે. વિભાગ બી માં 2 દાખલા, 2 માર્કના. એમાંથી એક દાખલો બહુ સહેલો હશે, એક કરી જ નાખવાનો, અને એના માટે યાદ શું રાખવાનું છે ખબર છે? સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ, આ 6 સૂત્ર અને સાથે એક કોષ્ટક. તો એટલું યાદ રાખી લો તમે, તો એક દાખલો આવડી જશે, સાથે 2 ઓબ્જેક્ટિવ પણ આવડી જશે. અને એક કદાચ મીડિયમ દાખલો હોય કે અઘરો દાખલો હોય, સાબિતી હોય, તો એ ઓપ્શનમાં કાઢી નાખો, જરૂર નથી કરવાની. અને જો બંને સહેલા હોય તો બંને કરી નાખો. ઓકે, તો પૂરા 18 માર્ક વિભાગ બી માં લેવા અઘરા નથી, જો સિસ્ટમથી કામ કરો તો. સમજી શકો છો શું કહું છું? એક દાખલો અટેમ્પ્ટ કરજો, સહેલો હશે, થઈ જશે. બીજો અઘરો લાગે તો ઓપ્શનમાં કાઢી નાખજો, પણ સૂત્ર યાદ રાખો, કોષ્ટક યાદ રાખો, જેથી કરીને વિભાગ એ ના પણ માર્ક મળે. અને બીજી વસ્તુ કે જેવો તમને જવાબ પેપર મળે એટલે છેલ્લા પાને મોટા અક્ષરે રફકામ લખી અને આ ચેપ્ટરનો જે ખૂણાના માપવાળો કોષ્ટક છે એ કોષ્ટક લખી નાખજો, જેથી જ્યારે દાખલા કરતા હો ત્યારે તમને વિચારવાની જરૂર ન પડે. છેલ્લા પાને જે કોષ્ટક બનાવેલો છે એમાંથી તરત જોઈને લખી શકો. નહીંતર ઓચિંતાનું તમને લખવાનું આવશે ને ભૂલ કરી નાખશો ને તો માર્ક જતા રહેશે. સ્વાધ્યાય 8.1 માં દાખલા નંબર 3, 4, 7, 10, 11 અને ઉદાહરણ 5, સાથે સ્વાધ્યાય 8.2 માં દાખલા નંબર 1, 2, 5, દાખલા નંબર કંઈક લોચો લાગે છે, દાખલા નંબર 1 હશે આ. દાખલા નંબર 1 નો 1, 2, 5 અને દાખલા નંબર 2 નો પહેલો બીજો, અને સાથે દાખલા નંબર 3, 4 અને ઉદાહરણ 8. આટલું ખાસ કરજો, બરોબર, જેથી કરીને પૂરા માર્ક મળી શકે. 9મો ચેપ્ટર 2 જ માર્કનો એક સમ પૂછાશે, જે ફરજિયાત કરવાનું છે, મૂકવાનું જ નથી. કારણ કે 8મા ચેપ્ટરમાં તમે જે સૂત્ર ઉપયોગમાં લેશો સાઇન, કોસ, ટેન ના, અને કોષ્ટકનો ઉપયોગ કરશો, બસ એનો જ ઉપયોગ 9મા ચેપ્ટરના દાખલા માટે કરવાનો છે.
અને માત્ર 5 જ દાખલા કરવાના છે. અડધી કલાકમાં 2 માર્ક મળી શકે છે. અડધી કલાક પણ નહીં, 15 થી 20 મિનિટમાં. કારણ કે સાઇન, કોસ અને ટેન આ 3 સૂત્રનો ઉપયોગ થશે અને કોષ્ટકનો ઉપયોગ. એટલું જો તમને આવડતું હોય તો આના માર્ક મળી જાય. બધા જ દાખલામાં કાટકોણ ત્રિકોણની આકૃતિ દોરાશે. બરોબર, એબીસી નામ આપી દેવાનું, સી પાસે થીટા મૂકી દેવાનું અને જે શોધવાનું હોય ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું. જનરલી ટાવરની ઊંચાઈ ને એવું કંઈક શોધવાનું હશે અને હજુ એક કિંમત હશે, કાં અહીંયા આવશે કાં અહીંયા આવશે. ત્યારબાદ સૂત્ર કરવાનું. એકદમ ઈઝી છે. ખાસ આ ચેપ્ટર ભૂલ્યા વગર કરજો, મૂકતા નહીં. 2 માર્ક મળી જશે અને એના બદલામાં કોઈ અઘરો ચેપ્ટર તમે ઓપ્શનમાં કાઢી શકો. 9.1 ના દાખલા નંબર 1, 4, 5મો ઉદાહરણ 1, 2, 3 6 દાખલા કરી લો. 10મો ચેપ્ટર વર્તુળ, 8 માર્ક, 2 ઓબ્જેક્ટિવ, 2 વિભાગ સી ના સમ. 2 સમમાં એક તો ફરજિયાત સમકેન્દ્રી વાળો દાખલો હશે જ. વર્તુળની અંદર વર્તુળ ખબર છે ને, આવી આકૃતિ. હજુ પણ ઘણા સ્ટુડન્ટ્સ એવા છે કે જેમને આ દાખલો નથી આવડતો. વિચાર કરી લો, આ દાખલો ન આવડે ને એ 10મું પાસ ન થઈ શકે. 100% લખીને આપી દઉં તમને. જો આ દાખલો નહીં આવડે તો 10મું પાસ નહીં થઈ શકે. પાયથાગોરસથી થશે. તો પહેલું કામ આ દાખલાનું કરો, 3 માર્ક આના ભેગા કરી લો. વિભાગ સી માં એક સમકેન્દ્રી વર્તુળ વાળો દાખલો અને એક પ્રમેય પૂછાશે 10.1 અથવા 10.2 અને એક સાબિતી વાળો દાખલો પણ છે. એ કરી લો એટલે આના માર્ક મળી ગયા. અને 2 ઓબ્જેક્ટિવ. સ્વાધ્યાય 10.1 આખું કરવાનું કારણ કે ઓબ્જેક્ટિવ્સ છે એમાં. 10.2 માં દાખલા નંબર 1, 2, 3, 6, 7 અને 8. આ 7મો દાખલો સમકેન્દ્રી વર્તુળ વાળો છે. 8મો દાખલો સાબિતીનો છે, જે મોસ્ટ આઈએમપી છે. ઓકે, ખાસ કરજો. કયો દાખલો છે ખબર છે? ચતુષ્કોણની અંદર વર્તુળ, નામ આપેલા છે એ બી સી ડી. અહીં છે પી ક્યુ આર એસ અને આપણે સાબિત કરવાનું છે કે એ બી વત્તા સીડી બરાબર એડી વત્તા બીસી. તો સામસામેની બાજુનો સરવાળો સરખો થાય, આ નિયમનો સાબિત કરવાનું છે. અને આના ઉપર એક હેતુલક્ષી પણ પૂછાઈ શકે 2 માંથી 1. ઓકે, તો આ ખાસ સાબિતી કરી લેજો. મોસ્ટ આઈએમપી છે, 100% પૂછાઈ શકે છે. અને એક સમકેન્દ્રિત વર્તુળ વાળો દાખલો. તો 8 માર્ક આને તમે ધારો ને તો આરામથી મળી જાય. પ્રમેય 10.1 આપણી યુટ્યુબ ચેનલ ઉપર છે. 10.2 વિડીયો હું બનાવી નાખું છું. બહુ સહેલો છે, જરાવારમાં આવડી જશે. તો મૂકતા નહીં આ બંને પ્રમેય. ખાસ કહું છું, પ્લીઝ આ ચેપ્ટર, આ 2 પ્રમેય કરી લેજો અને આ સાબિતી કરી લેજો. કારણ કે દાખલામાં નિશાનીની ને ભૂલ કરો છો, આ તમારાથી થઈ જશે. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ 2 માર્ક, બંને ઓબ્જેક્ટિવ. શું પૂછશે? તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ વાળો કંઈક ને કંઈક પૂછી શકે, અથવા આ ચેપ્ટરમાં આવતા સૂત્રનો પણ ઉપયોગ કરવાનું પૂછી શકે. માત્ર સૂત્ર યાદ રાખી લેવાનું. લિમિટેડ સૂત્ર છે. એક છે વર્તુળનું ક્ષેત્રફળ, બીજો છે વર્તુળનો પરિઘ, ત્રીજો છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. બસ એટલું જ છે. એના આધારે કંઈ પણ આડું અવળું પૂછી નાખે તો 2 ઓબ્જેક્ટિવ આપણી ચેનલ ઉપર વિડીયો આવી જશે, બહુ ઝડપથી આવી જશે. તો એમાંથી તમે તૈયારી પરફેક્ટ કરી શકો છો. ઓકે, જનરલી જોડકામાં પૂછી શકે, પણ એવું નક્કી નથી કે જોડકામાં જ પૂછશે. આપણે બધી તૈયારી રાખવાની. પૃષ્ઠફળ અને ઘનફળ 6 માર્ક. વિભાગ એ માં 2, હેતુલક્ષી 2 જોડકામાં પૂછી શકે, પણ જોડકા સિવાય પણ તૈયારી રાખજો. અને વિભાગ બી માં 2 માર્કના દાખલા. જોડકામાં પૂછે તો મોસ્ટ પ્રોબેબલી સૂત્ર પૂછી શકે. તો સૂત્ર યાદ રાખો ને તો 6 માંથી તમારા 3-4 માર્ક તો એમ જ આવડી જશે. 3 થી 4 માર્ક માત્ર સૂત્ર લખવાના મળશે. અને દાખલામાં તો આકૃતિ દોરી નાખો, સૂત્ર લખી નાખો, અંદર કિંમત મૂકીને માર્ક મળી ગયા. ભલે પૂરા ન મળે, અડધા તો મળે. વીક સ્ટુડન્ટને અડધા જ માર્ક લેવાના છે, જેમને પાસ થવાથી મતલબ છે. મૂકતા નહીં, સૂત્ર લખો, કિંમત મૂકો એટલે માર્ક મળશે.
ઓકે 12.1 ના દાખલા નંબર 1 2 3 5 6 7 9 અને ઉદાહરણ 4. 12.2 ના દાખલા નંબર 1 અને 2 બાકીના દાખલા થોડા અઘરા છે એટલે મેં નથી લીધા અને શક્યતા પણ ઓછી છે. 12.1 માંથી વધારે પૂછ. વિચાર કરો 1 2 3 4 5 6 7 8 9 ને 10 દાખલાની પ્રેક્ટિસ કરવાથી તમને 2 દાખલા પૂછશે. ખોટું છે કંઈ? કરાય કે નહીં? તો વિચારી લો. લિમિટેડ સમ્સ આપ્યા છે, લખીને ગણીને પ્રેક્ટિસ કરો જેથી માર્કનો ઢગલો થઈ જાય. ફેલ કોઈ થવો જ ન જોઈએ આ વર્ષે. એટલે તમારો ફેવરેટ 2 ચેપ્ટર આંકડાશાસ્ત્ર 16 માર્ક અને તમને એમ છે કે સર આંકડાશાસ્ત્ર અને સંભાવના કરવાથી અમે પાસ થઈ જ જવાના છે, પણ ના, ભૂલ છે તમારી. કારણ કે આની ગણતરી કરવામાં ઘણી બધી મિસ્ટેક કરો છો. હજી પણ અડધાથી વધારે સ્ટુડન્ટ્સને ખબર નથી કે મધ્યકને શું કહેવાય, મધ્યસ્થ માટે કયો અક્ષર છે, બહુલક માટે કયો અક્ષર છે, એ હજુ પણ નથી ખબર. ઓકે, જો વીક સ્ટુડન્ટ તમને કહું છું, એક્સ બાર એટલે મધ્યક, એમ એટલે મધ્યસ્થ અને ઝેડ એટલે બહુલક. અને આ ચેપ્ટરમાં એક એક્સ્ટ્રા ફોર્મ્યુલા આવે છે, ખ્યાલ છે ને? ઝેડ બરાબર 3m - 2x બાર. આનો ઉપયોગ થતો હોય એવો એક હેતુલક્ષી 100% હશે. બરોબર? અને 16 માર્ક વિભાગ એ માં 3 ઓબ્જેક્ટિવ, એક 2 માર્કનો, એક 3 માર્કનો અને 2 સમ 4 માર્કના. વિભાગ ડી ના 20 માર્ક લેવા અતિશય સહેલા છે. આ ચેપ્ટરની પરફેક્ટ પ્રેક્ટિસ કરી લો તો. કરવાના જ છે આ 2 દાખલા. ઓકે, દાખલા નંબર સ્વાધ્યાય 13.1 માં ત્રીજો, ચોથો, સાતમો, આઠમો, ત્રીજો મોસ્ટ આઈએમપી છે. આ વર્ષે 100% પૂછાશે. કારણ કે છેલ્લા 2 વર્ષથી આ નથી પૂછાણો, ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે. આ વર્ષે 2 દાખલા એ લોકોને પૂછવાના છે ખૂટતી આવૃત્તિના, એટલે એ લોકોને પૂછવું જ પડશે. એ લોકો પાસે કોઈ ઓપ્શન નથી. આ દાખલો હશે હશે ને હશે. ઠીક છે. 13.2 મધ્યકની 3 રીત છે. એક સીધી રીત, એક ધારેલ મધ્યકની રીત. જ્યારે વર્ગ લંબાઈ જુદી જુદી હોય ત્યારે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ થાય. 8મો દાખલો, જેમાં x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં n આવે, h ન આવે. અને ત્રીજી પદ વિચલનની રીત, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. બરોબર? તો પદ વિચલનની રીત, ધારેલ મધ્યકની રીત, બધાની પ્રેક્ટિસ આ 4 સમથી થઈ જશે. 1 શોટ રિવિઝનનો વિડીયો છે, હમણાં જ જોઈ લો. ભલે 1.5 કલાક લાગે, 2 કલાક લાગે, પણ આના 16 માર્ક તમને મળી જશે. ભૂલ્યા વગર જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. 13.2 દાખલા નંબર 3 અને 4 2 દાખલાની પ્રેક્ટિસ ઇનફ છે. પણ ચોપડીમાં બહુલકનો ખૂટતી આવૃત્તિ વાળો દાખલો નથી અને પૂછાઈ શકે છે, તો એની પ્રેક્ટિસ કરજો. ક્યાંથી કરશો? ચોપડીમાં નથી તો 1 શોટ રિવિઝનમાં મેં બહુલકનો ખૂટતી આવૃત્તિનો વિડીયો સમ એક લીધો છે, એ જોઈને તમે એની પણ પ્રેક્ટિસ. હું મારામાં કંઈ નહીં ઘટાડું, તમારે મહેનત કરવાની છે. મધ્યસ્થ પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને ઉદાહરણ 8. આમાં પણ ઉદાહરણ 8 ખૂટતી વાળો આવૃત્તિ વાળો દાખલો છે. ત્રીજો દાખલો પણ ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે, જે છેલ્લા 2 વર્ષથી આ લગાતાર પૂછાય છે. આ 2023-2022 માં કન્ટિન્યુ આ દાખલો પૂછાણો છે. તો આ વર્ષે પોસિબલ છે કે આ દાખલો પૂછે અને આથી ઓછા પ્રકારનો દાખલો પૂછી શકે. ખ્યાલ છે ને? તો આટલા દાખલાની પ્રેક્ટિસ કરી લો એટલે 16 માર્ક હેતુલક્ષી. તો આપણા વિડીયો છે જ, ચાલુ જ છે, દરરોજ એક વિડીયો અપલોડ થાય છે. સંભાવના 14 માર્ક. વિચાર તો કરો, 2 દાખલા વિભાગ ડી માં કરવાના જ છે. છતાંય ઘણા સ્ટુડન્ટને હજી લખાણ બરોબર નથી કરતા. ખબર નહીં કેમ એ લોકો લખાણમાં ભૂલ કરે છે. આનો પણ 1 શોટ રિવિઝનનો વિડીયો છે, એ પણ જોઈ શકો છો. વિભાગ સી 3 માર્કનો એક દાખલો અને 3 ઓબ્જેક્ટિવ. સ્વાધ્યાય 14.1 જ છે, જેમાં 1 4 7 9 10 12 13 14 15 16 17 18 21 23 ને 24 આટલા દાખલા તમારે કરવાના. એક પત્તાવાળો દાખલો મોસ્ટ આઈએમપી છે,
ત્યારબાદ સિક્કાવાળો દાખલો મોસ્ટ આઈએમપી છે અને પાસાવાળો દાખલો મોસ્ટ આઈએમપી છે. ખાસ કરી લેજો, આમાંથી 100% એક અથવા બે દાખલા હશે, પત્તાવાળો, સિક્કાવાળો અને પાસાવાળો. આ તો હશે જ. ઓકે, તો ભૂલ્યા વગર આ કરજો. વન શોટ રિવિઝનના વિડીયો જોઈ લો. અને આ સાથે આપણો આ વિડીયો પૂરો થાય છે. આશા રાખું છું કે તમે મારી વાત માનશો. ડિસ્ક્રિપ્શનમાં બધા જ વિડીયોઝની લિંક છે, વન શોટ રિવિઝનની, આઈએમપીના વિડીયોઝની અને હેતુલક્ષીના દાખલાના સિરીઝ આખી અવેલેબલ છે. તો મહેનત કરતા રહ્યો. આપણે તો મળીએ છીએ દરરોજ. તમે મારા વિડીયોઝ જુઓ છો, મને પણ ગમે છે, કમેન્ટ પણ તમે લોકો કરો છો અને વિડીયોઝ આવતા પણ રહેશે તમારા માટે. તમારે હવે એક એક સેકન્ડનો ઉપયોગ કરી લેવાનું છે. જરા પણ ટાઈમ વેસ્ટ ન કરો. બધી વસ્તુઓને હવે ભૂલી જાઓ. છેલ્લા 20-25 દિવસ ભણી લો, પછી 3 મહિનાથી વધુ વેકેશન હશે, એમાં તમને જે કરવું હોય એ કરજો. ઓકે, આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. બધાને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.